જય માતાજી. હમણાં 2 દિવસથી એક વિષય મારી પાસે આવ્યો છે, પણ વિષય મારો નથી. તે વિષયનું મને કોઈ જ્ઞાન નથી. તેમની ઉપર કોઈ ટિપ્પણી કરવાનો મને કોઈ અધિકાર નથી, કારણ કે જો મને જ્ઞાન હોય તો હું ટિપ્પણી કરી શકું, બરાબર. પણ એક લિસ્ટ તેમાં દેવીપૂજક સમાજનું ક્યાંય નામ નથી. તેથી મને એમ થયું કે આ વિષય ઉપર 2 શબ્દ બોલવા જોઈએ અને આપણા દેવીપૂજક સમાજના આગેવાનો કે જે રાજનીતિક પ્રભુત્વ ધરાવે છે તેવા વ્યક્તિઓને આ વિશે થોડુંક બોલવું જોઈએ. જો કે કોઈ બોલશે નહીં, કારણ કે જે રાજનીતિક વ્યક્તિત્વ ધરાવે છે તે ગમે તે રાજકીય પક્ષ કે નેતાના અમુક દબાણમાં હોય, અમુકની મિત્રતા હોય, તેવીથી બધા ચૂપ રહેશે. પરંતુ જો તમને કોઈને લાગે કે આ વિષય ઉપર તમારે બોલવું જોઈએ તો અવશ્ય જણાવજો. અમુક સીટો છે જે રાજકીય પક્ષો ખાસ સમાજના લોકો, ખાસ જ્ઞાતિના લોકો માટે રિઝર્વ છે. તે અમુક સીટનું છે, તેમાં હું વાંચીને તમને બતાવી દઉં, બરાબર. બનાસકાંઠા, અજાણા ચૌધરી. બનાસકાંઠાની સીટ ઉપર અજાણા ચૌધરી જ્ઞાતિના જ લોકો હોય. પછી પાટણ, એમાં ઠાકોર સમાજના જ લોકો ઉમેદવારી પત્ર ભરતા હોય છે, કે પછી રાજકીય પાર્ટીવાળા એમને જ સીટ આપતા હોય છે. મહેસાણામાં કડવા પાટીદારને જ સીટ આપે છે. સાબરકાંઠા, ઠાકોર ક્ષત્રિય સમાજને જ સીટ આપે છે રાજકીય પક્ષો વયા. પછી કોઈ અમુક ભરતા હોય, વાત જુદી છે. પછી સુરેન્દ્રનગર, સુવાડિયા કોળીને જ સીટ આપે છે. રાજકોટ, કડવા પાટીદાર અને લેવા પાટીદારને સીટ મળે છે. પોરબંદર, લેવા પટેલ એટલે પાટીદારને એમને જ મળે છે. જામનગરમાં આહિર સમાજને મળે છે. જૂનાગઢમાં ઘેડિયા કોળી, અમરેલી લેવા પટેલ, ભાવનગર તળાપદા કોળી, આણંદ લેવા પટેલ, ખેડા ઠાકોર ક્ષત્રિય, પંચમહાલ બારિયા ક્ષત્રિય, વડોદરા બ્રાહ્મણ, નવસારી પાટીલ. જો કે નવસારીમાં પાટીલ એટલે માની લ્યો ને, એ તો પાટીલ જાય તો હજી આ પહેલી વખત કેમ આવ્યા છે. પણ આ દિવ્ય ભાસ્કરનું રેફરન્સ છે. જે દિવ્ય ભાસ્કર છાપું આવે છે ને તેમનું રેફરન્સ છે, કારણ કે તેમનું પેજ મારી પાસે આવ્યું છે. ભરૂચ, વછાવા આદિવાસી, દાહોદ એસટી સીટ રિઝર્વ છે. ભીલ આદિવાસી, છોટાઉદેપુર એસટી રિઝર્વ છે. રાઠવા આદિવાસી, બારડોલી એસટી રિઝર્વ છે. વછાવા આદિવાસી, વલસાડ એસટી રિઝર્વ છે. ઢોડિયા આદિવાસી, કચ્છ એસસી રિઝર્વ છે. દલિત, અમદાવાદ ઈસ્ટ એસસી દલિત. આ બધી સંસદ સભાની ચૂંટણી આવે તેની સીટો છે, બરાબર. આમાં ક્યાંય દેવી પૂજકની એકય સીટ રિઝર્વ નથી. રિઝર્વ ન હોય તો કાંઈ નહીં, પણ એકય રાજકીય પક્ષ એકય સીટ ઉપર દેવી પૂજક સમાજના એકય આગેવાનને, નેતાને ટિકિટ આપતા નથી. આમાં તો 2 જ વાત બની શકે. યા તો દેવી પૂજક સમાજને સીટ નથી દેવી તેવું રાજકીય નેતા, બધા રાજકીય પક્ષ ઈચ્છતા હોય, અથવા દેવી પૂજક સમાજમાં કોઈ એવો નેતા કે આગેવાન ન હોય જે ટિકિટની માંગણી કરી શકે અને ટિકિટ મેળવી અને જીતી શકે, બરાબર. દેવી પૂજક સમાજમાં ઘણા આગેવાનો છે, ઘણા નેતાઓ છે. ચૂંટણી ટાણે ઘરે ઘરે જઈને મત માંગે છે. પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધાને માટે મત માંગે છે. અને બધા મત માંગી અને તે જે આગેવાનો કહે ત્યાં બધે મત આપે છે. પરંતુ એક સામાન્ય કોર્પોરેટરની ચૂંટણી પણ આ દેવી પૂજક સમાજના આગેવાનો લડતા નથી, એટલે કે એની ટિકિટ મળતી નથી. લડવી તો બધાને છે, પણ એમને ટિકિટ મળતી નથી. તેથી આ દેવી પૂજક સમાજના આગેવાનો, આ મત માંગવા જે આગેવાનો આવે છે, તેમને તો ટિકિટ માંગવાની જરાય ઈચ્છા જ નથી, કારણ કે ચૂંટણી ટાણે જો કોઈ ખર્ચા પેટે કોઈને મળતા હોય, ન મળતા હોય એ વાત જુદી છે. પછી કોઈ આડીદીએ કોઈ કામ કરાવતા હોય કે કોઈ સેવાય ભાવે કરતા હોય, આમાં તો બધું હોય. આપણે કોઈને કહેતા નથી કે ભાઈ તમે કોઈ રાજકીય પાર્ટી પાસે પૈસા ખાવ છો કે તમે સેવા કરો છો, જે તમે કરતા હોય. પણ એક તમે દેવી પૂજક સમાજનું આગેવાની કરો છો, ઘરે ઘરે જઈને મત માંગો છો, તો તમે એક ટિકિટ ન માંગી શકો? આ
લોકસભાની સંસદ સભાની ચૂંટણીનું લિસ્ટ મેં બહાર પાડ્યું અને આ 3 વર્ષનું સરેરાશ છે. અને દિવ્ય ભાસ્કર જે સમાચાર પત્રક આવે છે છાપું, તે લોકો દિવ્ય ભાસ્કરવાળાએ બહાર પાડેલું છે. આ કોઈ દેવી પૂજક સમાજનું બહાર પાડેલું નથી કે કોઈ અન્ય સંસ્થાનું નથી. તો દેવી પૂજક સમાજના આગેવાનો, તમે ચૂંટણી ટાણે મત માંગવા તો બધા આવો છો કે આ પક્ષને મત આપો, ભાજપને આપો, કોંગ્રેસને આપો, આમ આદમી પાર્ટીને આપો, પરંતુ અત્યાર લગી તમે જવાબ આપો કે કયા પક્ષ પાસે તમે ટિકિટ માંગી, કે એક લોકસભાની સીટ કે એક વિધાનસભાની સીટ તમે માંગી? જો માંગી હોય તો સમાજ સમક્ષ રજૂ કરો. અને અત્યાર લગીમાં તમે એકેય ટિકિટ માંગી હોય, સામાન્ય કોર્પોરેટર પણ ક્યાંય હોય તો પણ રજૂ કરો. બરાબર, આ રજૂ તમારે કરવું પડે. કારણ કે તમે કોઈ પક્ષ અમારી પાસે સમાજ પાસે મત માંગવા આવે ને તેની પહેલાં તમે આગેવાનો આવી જાઓ છો, દેવી પૂજક સમાજના આગેવાનો આવી જાઓ છો. અને અમુક આગેવાનો આ ચૂંટણીમાં આ પક્ષમાં હોય, માની લો કોઈ ભાજપમાં હોય, અને આવતી ચૂંટણી 5 વર્ષ પહેલાં આવે, પછી આવે ને ત્યાં કોંગ્રેસમાં હોય, પછી 5 વર્ષ પછી આવે ને તો આમ આદમી પાર્ટીમાં હોય. તો આ તેનું શું કારણ છે? એક પક્ષમાં તમે એક પક્ષમાં નિરાંતે રહી કેમ નથી શકતા? તેનું શું કારણ છે? શું તમને પક્ષમાં કંઈ દબાણ થાય છે, કે પક્ષમાં તમારી મનમાની કંઈ થતી નથી, કે પક્ષમાં કોઈ જાતનું તમારું માન નથી એટલે તમે બીજા પક્ષમાં જાઓ છો? આવું તો બની જ ન શકે. કારણ કે બધા પક્ષ માન આપે છે, બધા કાર્યકર્તાને માન આપે છે, પણ આપણે જે આગેવાનો છે એને એક જાતની લાલચ હોય છે કે આ પક્ષમાં જાઓ તો મને એટલો ફાયદો થાય, આ પક્ષમાં જાઓ તો મને એટલો ફાયદો થાય. તેથી પક્ષ અદલા બદલું કરતા રહીએ છે. અને દેવી પૂજક સમાજ ખાસ માની લો 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે, આ કોઈ આગેવાનો સીટ માંગે કે ન માંગે, પણ આપણામાં કોઈ નવયુવાન હોય અને ચૂંટણી લડવા માંગતા હોય તો હજી 1 વર્ષનો ટાઈમ છે. આગળ આવો, સોશિયલ મીડિયામાં તમારું ભાષણ કરો, તમારા વિડીયો મેકો, તમે જે જૂના કામ કર્યા હોય તે મેકો, અને પક્ષ પાસે ગમે તે પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એમની પાસે તમારી ટિકિટ માંગો અને ગણી બતાવો કે અમારી પાસે એટલા મત છે. કોર્પોરેટરની ચૂંટણી હોય તો કોર્પોરેટરની સીટ માંગો, વિધાનસભાની ચૂંટણી હોય તો વિધાનસભાની સીટ માંગો, લોકસભાની ચૂંટણી હોય તો લોકસભાની સીટ માંગો. પણ માંગ્યા વગર કાંઈ નહીં થાય. કારણ કે અત્યાર લગી આપણા આગેવાનો માંગ્યું કાંઈ નથી. બરાબર, જે પહેલાંથી આપણે કરતા આવ્યા છીએ તે જ કરતા આવ્યા છે. સેવા કરીને મેવા મળે અને ઘર હાજા થાય, એવા ઘણા આગેવાનોના મેં દાખલા જોયા છે. બરાબર, તેથી આપણી આ માનસિક સ્થિતિ હવે સુધારો અને રાજકીય પ્રવૃત્તિમાં થોડોક રસ લ્યો. મારો તો વિષય નથી, કારણ કે પહેલી વખત હું રાજકીય મુદ્દા ઉપર આ વિડીયો બનાવું છું. પણ ભવિષ્યમાં કોઈ આગેવાન નવયુવાન જો કોઈ રાજકીય પક્ષમાં ટિકિટ માંગવાની કોશિશ કરશે તો તેનો રામજી ખાંગરવાડાને ફૂલ સપોર્ટ છે. પછી ગમે તે પક્ષ પાસે માંગે, ભાજપ પાસે માંગે, કોંગ્રેસ પાસે માંગે કે આમ આદમી પાર્ટી પાસે માંગે, પહેલાં તમે ટિકિટ માંગતા શીખો. બરાબર, સામાન્ય કોર્પોરેટથી માંડીને અને લોકસભા લગીની. જો ભાઈ વિધાનસભાની ટિકિટ ન મળે તો વિધાનસભામાં જેટલા કોર્પોરેટરની ચૂંટણી આવતી હોય તેમાં ટિકિટ તો મળે ને. કોર્પોરેટરની ન મળે તો ગ્રામ પંચાયતની સરપંચની તો મળે ને. પણ હા, ખાલી આપણા મત લઈને રાજકીય ઉપયોગ આપણો કરી લેવો તે હવે સહન દેવી પૂજક સમાજને કરવાનું નથી. કારણ કે રાજકીય પ્રભુત્વ આપણે ધરાવતા હોઈશું, રાજકીયમાં આપણા બોલવાવાળા હશે તો જ આપણા સમાજનો ઉદ્ધાર થશે. અત્યાર લગી એકેય ટિકિટ આપણે કોઈ આપી ન હોય. અમદાવાદ જિલ્લો બાદ કરતાં જે પટણી સાહેબ કહેવાય છે તેમને વિધાનસભાની ટિકિટ એક ફેર મળી હતી. તે સિવાય આ 70-80 વર્ષમાં દેવી પૂજક સમાજને એકેય ટિકિટ મળી નથી. તો તેનું શું કારણ? આ વાત થોડીક મગજમાં ઉતારજો અને રાજકીય નેતા કે પાર્ટી ગમે તે આવે તો તેમને પૂછજો, મત અમારે તમને દેવા છે પણ અમારી ટિકિટ ક્યાં? તે પ્રશ્ન જરૂર પૂછજો. જય માતાજી.